નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં શિક્ષણ સહાયક ભરતીમાં જે ગણિત વિજ્ઞાન વિષયની જે મેરિટ એનાલિસિસ આજના વિડીયોમાં આપણે જોવાની છે મિત્રો। તો જે કાંઈ મેરિટ લિસ્ટ મિત્રો ગણિત વિજ્ઞાનમાં આપણી પાસે આવ્યું છે તો તેમાં કેવી રીતના આપણે કેટેગરી વાઇઝ કુલ જગ્યાના આધારે મેરિટ એનાલિસિસ કરવું એ તમને મિત્રો હું આજના વિડીયોમાં ખાસ સમજાવવાનો છું। તો દરેક વિષયના મિત્રો આ વિડીયો જુએ જેથી કરીને તેમને પણ ખ્યાલ આવી જાય કે પોતાના વિષયમાં કેવી રીતે મેરિટ એનાલિસિસ દ્વારા તમે પોતાનું મેરિટ જાણી શકો છો મિત્રો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આપ આ ચેનલમાં નવા હો અને ચેનલમાં જોડાયેલા ના હોય તો મિત્રો ખાસ જોડાઈ જવું। આપણે ટેટ ભરતીને લગતી જે કાંઈ નાની મોટી અપડેટ હોય મિત્રો એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો। તો સૌપ્રથમ મિત્રો આપણે હાલમાં ગવર્મેન્ટ માધ્યમિકમાં આપણે ગણિત વિજ્ઞાન વિષયનું આપણે પહેલાં તો આપણે જગ્યા જોઈ લઈએ, તેના પછી તમને સંપૂર્ણ એનાલિસિસ મિત્રો હું સમજાવું। તો જોઈ લો, સૌપ્રથમ તો વાત કરીએ તો સરકારી માધ્યમિકમાં ગણિતમાં કેટલી જગ્યા છે, ત્યારબાદ ગ્રાન્ટેડ શાળામાં ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા છે તે આપણે જાણીએ મિત્રો। તો કુલ જગ્યા જોઈએ સરકારીમાં ગણિત વિજ્ઞાનમાં તો 430, હવે ગ્રાન્ટેડમાં જોઈએ તો 922 જગ્યા। આ રીતના તમે જોઈએ તો EWS હોય, જનરલ હોય તો તમે દરેકમાં મિત્રો મહિલાની અનામત સંખ્યા અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો। એવી રીતના ગ્રાન્ટેડમાં પણ આ રીતના તમે જોઈ શકો છો। તો અમે જોઈએ આ બંનેમાં થઈને ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા થાય છે મિત્રો તો જાણી લ્યો। તો કુલ જોઈએ સંખ્યા તો મિત્રો 1352 જગ્યા થાય છે, જેમાં 202 જગ્યા મહિલા માટે છે અને 1150 આ બધી કેટેગરી માટે છે। તો હવે આ આપણે કેટેગરી પણ તમે જોઈ શકો, જેમાં જનરલ હોય, EWS હોય, SC હોય, SCBC કે ST હોય। તો હવે કઈ રીતના મેરિટ એનાલિસિસ આ આખું જનરલ મેરિટનું કરવું એ મિત્રો ખાસ જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય મિત્રો। તો હવે જે આ તમને કલર દેખાય છે મિત્રો તે જનરલમાં ફાળવેલી જગ્યા માટેનું છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી જગ્યા જનરલને ફાળવેલી છે મિત્રો। તો શરૂઆતમાં જે આ કલરની તમને લાઈન દેખાય મિત્રો, કલરમાં નામ બતાય, એ બધા મિત્રોના નામ જનરલ કેટેગરીમાં સિલેક્શન થયેલું છે મિત્રો। તો તમે જોઈ શકો છો। તો શરૂઆતમાં જે કાંઈ જગ્યા હોય મિત્રો તો એ જનરલમાં જે જગ્યા હોય એના આધારે એ ફાળવવામાં આવે છે જનરલ કેટેગરીમાં। અને બીજું કે હવે આમાં તમે SCની પણ કેટેગરી જગ્યા જોઈ શકો, SCBCની પણ જોઈ શકો। આ પીળી જે કલર છે તે ST માટેનો છે મિત્રો। તો આ રીતના સંપૂર્ણ મેરિટ લિસ્ટમાં જનરલ માટે છે, જેમાં મહિલા માટે કેટલી જગ્યા છે આમાં સંપૂર્ણ આંકડો બતાવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। તો જો SCમાં વાત કરીએ તો ચોથું નામ છે, આ 5મું નામ છે। હવે SCBCની વાત કરીએ મિત્રો તો આ 28મું નામ છે, આ 29મું નામ છે, આ 30મું નામ છે, આ 31મું નામ છે। જનરલમાં જોઈએ તો ફિમેલમાં આ 47 નામ છે અને આ 48 નામ છે। આ રીતના આખો એનાલિસિસનો સર્વે થાય છે મિત્રો। તો તમે જોઈ શકો છો। EWSમાં જોઈએ તો આ 17મું નામ છે, SCમાં 6ઠ્ઠું નામ। તો આ રીતના તમે જોઈ શકો છો મિત્રો। હવે આ જનરલમાં કલરમાં જે જનરલમાં છે તો ફિમેલ કેટલા છે, 49મું નામ, આ 50મું, આ 51મું નામ છે। આ રીતનું આખું મિત્રો સર્વે કરવામાં આવે છે, જેમાં જે કેટેગરીના ઉમેદવાર હોય તેનું એનાલિસિસ કરવામાં આવે છે મિત્રો, અને તમે જોઈ શકો છો। તો આ રીતના આખું મેરિટ લિસ્ટમાં દરેક કેટેગરીનું PH હોય કે ફિમેલ હોય કે મેલ હોય, જે તે કેટેગરીમાં ઉમેદવાર હોય તો એનું સંપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે મિત્રો। અને ત્યારબાદ
આ તમે જોઈ શકો છો કે જે વાદળી કલર બતાવે મિત્રો એ બધા એસસીબીસીવાળા, પીળો કલર એસટીવાળા, આ બધા ઉમેદવારો તમે જોઈ શકો છો મિત્રો. તો એમાં સામે જુઓ તો નંબર પણ આપ્યા છે, કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોનો નંબર છે તે પણ આપ્યા છે મિત્રો, જોઈ શકો છો. તો આ રીતના દરેક વિષયમાં આ રીતના કેટેગરી વાઇઝ મેરિટ એનાલિસિસ થાય છે મિત્રો, અને ત્યારબાદ કેટલા ઉમેદવારો સિલેક્શન કરવું તેનું મેરિટ લિસ્ટ મિત્રો બનાવતા હોય છે. આ માત્ર જનરલ મેરિટ લિસ્ટ છે, એટલે કે દરેક ઉમેદવારે ફોર્મ ભર્યા છે તે દરેક મિત્રોનો આમાં સમાવેશ કર્યો છે મિત્રો. પરંતુ તેમને કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો લેવા એ આ બધા તમે કલરમાં જે દેખાય એ ઉમેદવારોને કેટેગરીમાં એમને લેવાના છે મિત્રો. એટલા માટે આમ તમે જોઈ શકો છો કે આ રીતના એનાલિસિસ મિત્રો થતું હોય છે. તો હાલ આપણી પાસે ગણિત વિજ્ઞાનનું આ પ્રમાણે એનાલિસિસ આવ્યું છે મિત્રો. હવે પછી આપણે ભાષામાં પણ, સામાજિક વિજ્ઞાનમાં પણ જે કાંઈ આપણી પાસે મટીરિયલ આવશે મિત્રો, એ રીતના હું તમને વિડીયો દ્વારા બધી માહિતી મિત્રો પહોંચાડીશ. તો આ રીતના મેરિટ એનાલિસિસ કેટેગરી વાઇઝ, જગ્યા વાઇઝ, વિષય વાઇઝ અને સંખ્યાના આધારે એનાલિસિસ થતું હોય છે મિત્રો. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જનરલ મેરિટ લિસ્ટમાં કઈ રીતના જનરલનો સમાવેશ કરવો, કઈ રીતના એસસીબીસીને અલગ તારવવા, એસટીવાળાને કઈ રીતના અલગ તારવવા, અને એસસીવાળા હોય કે ઈડબ્લ્યુએસવાળા હોય તો તેમનું એનાલિસિસ મિત્રો આ પ્રમાણે થાય છે. અને છેલ્લે કુલ સંખ્યાના કેટેગરીના આધારે મિત્રો આ બધું એનાલિસિસ થતું હોય છે. તો આ ખાસ આંકડો મિત્રો, આના આધારે દરેક વિષયમાં સંખ્યાના આધારે એનાલિસિસ થતું હોય છે મિત્રો. તો તમને હવે સમજાઈ ગયું છે મિત્રો. તો શરૂઆતમાં જે કાંઈ જનરલની સીટો હોય મિત્રો, એટલા મેરિટ લિસ્ટમાં એ નંબર સુધીમાં જનરલમાં સમાવવામાં આવે, અને ત્યારબાદ જે તે કેટેગરીમાં સંખ્યાના આધારે ઉમેદવારોને સમાવવામાં આવે છે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ ગણિત વિજ્ઞાન માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું આપણી પાસે આ એનાલિસિસ આવેલું હતું, એટલે આ ખાસ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો મિત્રો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવા વિષય સાથે, આવા જ એનાલિસિસ સાથે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરો, શેર. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.